નમસ્કાર, હું સ્વાતિ રાઉલ, જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ. પ્રથમ વખત ભરૂચમાં આપણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની યુટ્યુબ ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. માટે મારી સૌથી પહેલા આપ સૌને નમ્ર અપીલ છે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મને ખૂબ આનંદ થાય છે કે આજે મારી સૌથી પહેલી વાત મારા વાલા વિદ્યાર્થીઓ સાથે થઈ રહી છે. મારા એ વિદ્યાર્થીઓ જે હવે પછી માર્ચ 2025ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષામાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. તો બચ્ચાઓ, પરીક્ષા માટે રેડી છો ને? ડરવાનું, ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. પહેલું સત્ર આપણું ખૂબ ઝડપથી પૂરું થઈ ગયું છે અને હવે બીજું સત્ર શિયાળો લઈને આવ્યું છે. અને તમને સૌને તો ખબર જ છે કે શિયાળો એટલે ટૂંકો દિવસ, લાંબી રાત. જો કે વિદ્યાર્થીઓ માટે આ ખૂબ સારી બાબત છે. તમને વાંચવા માટે એક લાંબી રાત મળશે, શાંતિ મળશે અને સમય પણ મળશે. 90 દિવસનો સમય છે આપણી પાસે. આજથી 90 દિવસ પછી તમારી બોર્ડની પરીક્ષા છે. આ પરીક્ષામાં આપ સૌ સારું પ્રદર્શન કરશો જ તેવી મને આશા છે. તૈયારી માટે જેણે હજી તૈયારી શરૂ કરી નથી તે બાળકોએ હવે ઝડપથી તૈયારી શરૂ કરવી પડશે. ગભરાવાની જરાય જરૂર નથી. તમે બધાય નાના નાના સ્ટેપ લઈ અને તૈયારી શરૂ કરશો તો 90 દિવસ પૂરતા છે બોર્ડની પરીક્ષા આપવા માટે. તમે સૌ જાણતા જ હશો, એક નાનકડી વાત છે. એક માણસ એક ઊંચા પર્વત ઉપર ચડવા માટે નીકળ્યો. રાત્રિનું ઘોર અંધારું હતું. એના હાથમાં એક નાનકડું ફાનસ હતું. માણસે વિચાર કર્યો કે ઓહો, છેક ટોચ ઉપર અંધારું દેખાય છે, આખો રસ્તો અંધારો છે, હું કઈ રીતે આગળ વધીશ? તે વિચારમાં ને વિચારમાં ફાનસ પકડીને ત્યાં ઊભો હતો. ત્યાં થોડી વારમાં એક બીજો વૃદ્ધ માણસ એનાથી નાનું ફાનસ લઈને આગળ નીકળ્યો. પેલા વૃદ્ધ માણસે આ માણસને પૂછ્યું કે ભાઈ, કેમ ઊભો છે? ચડવું નથી ઉપર? આ માણસે જવાબ આપ્યો કે હું કેવી રીતે ચડું? મને બીક લાગે છે. આ ખૂબ બધું અંધારું છે, આગળ છેક સુધી અંધારો રસ્તો છે અને મારી પાસે બહુ જ નાનકડું ફાનસ છે જેનાથી હું માંડ 5 ડગલા જેટલું જોઈ શકું છું. તો વૃદ્ધે એને જવાબ આપ્યો કે ભાઈ, તારી પાસે તો તોય મોટું ફાનસ છે, મારી પાસે તો એવડું નાનું ફાનસ છે કે હું એક જ ડગલું આગળ જોઈ શકું છું. પણ આપણે આગળ વધવાનું છે એક એક ડગલું કરીને, સીધું મંજિલ ઉપર પહોંચવાનું નથી. એટલે આટલું ફાનસ પણ પૂરતું છે. 5 ડગલા ચાલીશ એટલે આગળના 5 ડગલાનો પંથ અજવાળો થઈ જશે, એનાથી આગળ ચાલીશ એટલે બીજા 5 ડગલાનો પંથ અજવાળો થઈ જશે અને એમ કરતા 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 તું મંજિલે પહોંચી જઈશ. પેલો માણસ આખી એ વાત સમજી ગયો અને એને ચાલવાનું શરૂ કર્યું. મિત્રો, આ જ સ્ટ્રેટેજી છે આપણી બોર્ડની પરીક્ષા માટેની. તમે આજથી, અત્યારથી, આ જ ક્ષણેથી સમયનું આયોજન કરો, ટાઈમ ટેબલ બનાવો, સરળ લાગતી બાબતો અને અઘરી લાગતી બાબતોને અલગ કરો અને પૂરા આયોજન સાથે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો પરીક્ષાની સફળતા હાથ વેચમાં છે. તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે. બીજું એક ખાસ યાદ રાખવાનું છે મિત્રો, કે આ પરીક્ષા છે, યુદ્ધ નથી. આમાં હાર જીત ન હોય, આમાં માત્ર સફળતા કે નિષ્ફળતા હોય. અને સફળતા અને નિષ્ફળતા એ પણ અંતિમ પડાવ નથી. નિષ્ફળતા હોય તો ઊભા થવાનું હોય, ભૂલ થયેલી સુધારીને આગળ વધવાનું હોય. સફળતા મળે તો એનાથી ઉપરના મુકામે આપણે પ્રગતિ માટે પગ ઉપાડવાના હોય. બસ આટલી જ બાબત છે. માટે પરિણામની જરાય ચિંતા કર્યા વગર માત્ર આજથી તમારા પ્રયત્નો શરૂ કરો. અને સમગ્ર ભરૂચ જિલ્લાના શિક્ષકો, આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને હું, અમે સૌ આપની સાથે છીએ. આ પહેલો વિડીયો છે. હવે પછીના વિડીયો આવશે. અમે તમને જેમાં બ્લુ પ્રિન્ટ રજૂ કરવાના છીએ, જેમાં દરેક વિષયની ગુણભાર, કેટલા પ્રશ્નો પૂછાશે, કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કયા પ્રકરણમાંથી કેટલા ગુણભારનો પ્રશ્નો પૂછાશે,
આ અંગેની વિસ્તૃત સમજ આપતા વિડીયો હવે અમે એક પછી એક દર સોમવારે અને દર ગુરુવારે આ યુટ્યુબ લિંકના માધ્યમથી તમને શેર કરીશું અને તમે ખાસ જોજો, જેથી તમને આયોજન કઈ રીતે કરવું તેની સમજણ પડે. એની સાથે સાથે પરીક્ષા આવે એટલે ડર પણ આવે, એન્ઝાયટી પણ આવે, થોડોક સ્ટ્રેસ પણ આવે. તો મિત્રો એ કશાયની જરૂર નથી. જે બાબતો આપણી પ્રગતિમાં અવરોધ ઊભી કરતી હોય એ બાબતોને હંમેશા આપણાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો, અને એ પ્રયત્ન કઈ રીતે કરવો એમાં પણ અમે આપને મદદરૂપ થઈશું. અમારા શિક્ષક મિત્રો છે જે દર સોમવારે અને ગુરુવારે બ્લુ પ્રિન્ટનો એપિસોડ પૂરો થાય પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, ધ્યાન કેન્દ્રિત કઈ રીતે કરવું, તૈયારી કઈ રીતે કરવી એ અંગેની વિસ્તૃત સમજ તમને આ યુટ્યુબના માધ્યમથી આપશે. તો તમે યુટ્યુબથી અમારી આ ચેનલ સાથે સંકળાયેલા રહેશો. પણ હા, ખાસ યાદ રાખવાનું છે કે માત્ર ને માત્ર આ યુટ્યુબ વિડીયો જોવા માટે જ તમારે મોબાઈલનો ઉપયોગ કરવાનો છે. બાકી જ્યાં સુધી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી આપણે ટીવી કે મોબાઈલ બંનેનો ઉપયોગ મર્યાદિત કરીશું, કાં તો ટાળીશું. મિત્રો, આ અમારી યુટ્યુબની નીચે જે ડિસ્ક્રિપ્શન આવે છે એમાં અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇનના જે શિક્ષકો તમારી મદદ માટે ખડે પગે તૈયાર છે તેમના નંબર પણ આપેલા છે. એટલે આપને મૂંઝવતા પ્રશ્નો આપ એમને કોલ કરીને પૂછી શકો છો. એ ઉપરાંત એક મેઇલ એડ્રેસ પણ અમે આપને આપી રહ્યા છીએ. એ મેઇલ એડ્રેસની અંદર એ મેઇલ દ્વારા આપ આપને મૂંઝવતા અંગત પ્રશ્ન હોય તો પણ તમે અમને પૂછી શકશો, જેનો જવાબ અમે અંગત રીતે તમને જ આપીશું. એટલે ગભરાવાની, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, વાલી મિત્રોને મારે ખાસ જણાવવાનું કે વાલી મિત્રો, આખા સમય દરમિયાન આપણે યાદ રાખવાનું છે આપણા માટે બાળકો અગત્યના છે, પરીક્ષા નહીં. પરીક્ષાની સફળતા પણ અગત્યની નથી, આપણું બાળક આપણા માટે અગત્યનું છે. કીડી ઉપર આખો લાડુ મૂકીએ તો મરી જાય, ભૂકો કરી ભભરાવીએ તો ખાસી રીતે ખાય. આપણી અપેક્ષાઓનો આખો લાડુ આપણા બાળક ઉપર નથી મૂકવાનો. એની ક્ષમતાઓને ઓળખો, એની સ્કિલને ઓળખો અને એ પ્રમાણે એની પાસે પરીક્ષાની તૈયારી કરાવો. પરીક્ષા દરમિયાન સતત એમની આજુબાજુ રહેવાની પણ જરૂર નથી. એમને થોડીક સ્પેસ પણ આપો. આ મારી તમને નમ્ર અપીલ છે. બાકી બાળકોને મારે ખાસ કહેવાનું, તમારા માનીતા એક્ટર છે ને અમિતાભ બચ્ચન, એના પિતાજીની હરિવંશરાય બચ્ચનની એક સરસ કવિતા છે જે હું તમને કહું છું અને પછી વિરમું છું. ધનુષ ઉઠા પ્રહાર કર, धनुष उठा प्रहार कर, तू सबसे पहला वार कर. अग्नि सी धड़क धड़क, हिरण सी सजग सजग, सिंह सी दहाड़ कर, शंख सी पुकार कर. रुके ना तू, थके ना तू, झुके ना तू, थमे ना तू. બસ આવા જ રીતે કૂચ કરવાના આપણા દ્રઢ ઈરાદા સાથે આજથી તૈયારીઓ શરૂ કરીએ. અમે સૌ આપની સાથે છીએ. મિત્રો, વાલા વિદ્યાર્થીઓ, બસ પરીક્ષાનું બ્યુગલ વાગી ગયું છે, જંગ શરૂ થશે. અસ્તુ.